હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. અને અત્યારે આપણે કરવાના છે મગ સાફ કરવાના છે. કાલે મમ્મી કરિયાણું ની લેવા ગયા, અત્યારે મગ લઈ આવ્યા હતા, તો એ મગ સાફ કરવાના છે. એમાં કોઈ ઝીણો દાણો કે કાકરો કે ફાડા કે એવું કાંઈ હોય એ બધું અલગ કાઢવાનું છે. તો હું થાળી લઈને જાઉં છું વીણવા માટે એવું. અને મમ્મી છે એ સુપડે ઓલું કરે છે, શું કહેવાય એને, દોડવે છે આવી રીતના. ને મારે વીણવાના છે ડીશ લઈને, કાકરા ને એવું કંઈ હોય કંઈ એ બધું અલગ કરવાનું છે. એક બોટલ ભરી લીધી છે સાફ કરીને વ્યવસ્થિત. ને અમારા નીતુબેને જાગી ગયા છે સવારમાં નહીં પણ રોંઢે. દૂધ પી લે પેલા, પછી ત્યાં ચડશે ઉપર. અડધું દૂધ પીધું ને અડધું એમને મોટું જતો તારું. લે 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 પી લે 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 ફટાફટ. જો કાનો પી જા હે, કાના નિત્યન દૂધ પી જા. નહીં વો, પી ગઈ. લે લે ફટાફટ પી જા. હવે ફોન લઈને નથી જવું કે? ઠીક, લે લે ફટાફટ દૂધ પીવા માં. જો કાનો આવે જો એ કાના નિત્યન દૂધ પી જતો. જોલા દાદા મારશે. દાદા નિત્ય જો તોફાન કરે. પી જા ફટાફટ. બધું પી જા, નકર દાદાને બોલાવી આપણે. તો આમાં નિત્યાબેન છે એ દૂધ પીવામાં થોડાક નાટક નખરા કરે. એની વાહે આપણે દૂધ ન પીવે ત્યાં સુધી શું કહેવાય રહેવું પડે. ખાવામાં એમ ને દૂધ પીવામાં એમ. નાના છોકરાને તો હું એમ જ હોય. ની વાહે આટા મારવા પડે ખાવા પીવાનું લઈને, વાહે દોડવું પડે તો એ ખાય. આમ હાલતા ચાલતા બધું ખાય, પણ જયારે ખાવા એક્ઝેક્ટ બેઠા હોય ત્યારે ન ખાય. તો એના મમ્મી એને રમાડતા દૂધ પીવડાવતા જાય ને એ પીવે. જો નાટક કરતી જાય. આપણે કરવાના છે મગ સાફ. કરવા મળીએ મગ સાફ. ડીશ લઈ લઈએ. આમાં કરી છે આપણે તુરની દાળ સુકવવા મૂકી હતી આજ બહાર, તડકો હતો તે. ને અત્યારે તો તડકો વયો ગયો છે તો પછી અંદર લઈ લીધી. જા દોસ્તો, અત્યારે અમારી ઘરે આવી ગયા છે મહેમાન કોણ છે તો કે નિત્યાના ફોઈ. આ છે નિત્યાના ફિયા. જય શ્રી કૃષ્ણ. આ છે નિત્યાના એક લાડકા ફિયા એટલે કે ફૂઈ. અને આ છે નિત્યાના મામા, આ નિત્યાના માસી. ને નિત્યા વારા ફરતી વારા એક પછી એક બધાના ખોળામાં જાય છે. તો આવી ગયા છે અમારા ઘરે મહેમાન. ચા પાણી પીને બધા બેઠા છે ને વાતું ચીતું કરે છે. મેં કીધું તમને લોકોને મળાવી દઉં, નિત્યાના માસી ને એના પિયા ને એના મામાને બતાવી દઉં કે કોણ છે. તો તમે જોઈ લીધું. એ નિત્યાના શું કહેવાય કે માસી ને પિયા ને એના મામા છે એ લોકો બેસવા આવ્યા છે. અને આ બાજુ શાક માર્કેટ ભરાય અમારે, તો શાકે લેતા જાય. તો બસ ચા પાણી પીને બધા બેઠા છે. તમે કન્ટિન્યુ બન્યા. તો દોસ્તો, અત્યારે અમારે પ્રોગ્રામ છે, સાંજ પડી ગઈ છે ને પ્રોગ્રામ કર્યો છે આખા કાંદાનો શાક અને રોટલા. અને એમાં નળન ને ઈ રોકાઈ ગયા છે તો પછી કીધું કે હવે પ્રોગ્રામ કરી નાખીએ આખા કાંદાનો શાકનો. તો બધા સુધારવા બેસી ગયા છે કાંદા. નરેશ ને બે ભાઈ બેન ને જો નિત્યા ને એના માસી બધા છે કાંદા ફોલે છે. નરેશ હેલ્પ કરાવે છે આજ તો. હા, કાંદા ઝીણા હતા. હું કીધું નાખી દે કરતા ખાઈ જાય. નાખી તો મહેમાન ખાઈ જાય એને એક ટાઈમ જમવાનું થઈ જાય, પૂઈ થઈ જાય તો એને ખવડાવે તો પૂઈ થઈ જાય. હા, હસવાઈ જાય. આ કાંદા લેવા હતા મેં વાડીમાં સોંપવા હતું, પણ હમણાં શાવ વધારે છે ને એટલે કેટલી ગરમી થઈ ગઈ શિયાળાની. કાંદા ખોલું ને એટલે ઉઠી જાય. ને અમાર નણંદ છે. શું કહેશો તમે? બસ આવડે જમવાનું કર્યું તે અમે જમીને ઘેરે વયા જાવ. પછી કામના કરશે. અમે ખાવાના તો કારીગર છીએ. અમે તો જમીને વયા જાવ. અમે તો ભાવના ભીખા સહી જમવાના ભીખા જમવાના ભીખા નથી, ભાવના ભીખા છે.
લાવવાની હવે તમે પાછું તો બધા હવે કામે લાગી ગયા છે, પોતપોતાનું નાનું મોટું કામ કરે છે ને હેલ્પ કરાવે છે. તો બનાવી નાખીએ આપણે આખા કાંદાનું શાક ને રોટલા, ને તમે કન્ટિન્યુ બ્લોગમાં આપણા રહેજો. લોકોને આખા કાંદાનું શાક નતું આવડતું તો મને રોકી કે કાંદાનું શાક કરો તમે. ઠીક. હા, ઈ વાત સાચી છે. આપણા લોકોને કાંદાનું શાક નતું આવડતું ને તો મને રોકી કે તમે બેન આવડા લોકોની કાંદાનું શાક ધારાનું રે, ખાલી એકલી ધારાને. મને તો બધું બનાવતા આવડે. મોટા ભાગની ટેવ. હા, હવે અમને નથી આવડતું. તેમાં નણંદ પાસેથી આ શીખવાનું છે. અમારા નણંદ જ બનાવશે અને અમે હું ખાલી ઊભી ઊભી video બનાવીશ. નહીં, આજ મનીષાબેન બનાવશે ને આપણે ખાલી જોવાનું છે. એટલે અમારા નણંદ છે આજ કારીગર છે આખા કાંદાના શાકના. તો આજે ઈ બનાવવાના છે ને આપણે ખાલી ઊભા ઊભા વિડીયો બનાવવાનો છે અને તમને રેસીપી હું બતાવીશ આખા કાંદાના શાકની. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નાહુડા આવા મેળા છે કેમ કે કાંદા બહુ તીખા છે. આયા બાકી છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને અમે કામ ભાવ નાના મોટું પતાવી દઈ એટલે ફટાફટ પછી હાઈન પડી ગઈ છે તો બધા જમવા વાળા આવે એ પહેલા આપણે રસોઈ તૈયાર કરવાની છે. તો દોસ્તો આપણે આખા કાંદાના શાકના વઘાર માટે જે કઈ સામગ્રી જોઈએ એ આપણે રેડી કરી નાખી છે. આ છે ટમેટાની ગ્રેવી, આ છે ચવાણાનો ભૂકો, આદુ મરચી ને લસણ, ને આ ગાંઠિયા છે ખાંડેલા, અને આ તલ છે ખાંડેલા, અને હજી કાજુ પણ આપણે ઝીણી ઝીણી કટકી કરીને સુધારી લેશું. અને અહીંયા તળાય છે મસ્તીના પાપડ. અમારા નણંદ છે એ તળે છે પાપડ ને મળવાનું બેહારી દીધા દળવા. તે તમ તાર અમે કરી નાખશું પણ તમે શું કામ એને કરો ખાલી ખોટી મહેનત. મને એમ થાય ને કે અમારા ભાભીને હેલ્પ કરાવે. તમે આગળ નતા કેતા કે નહીં ભાભીઓ મારે હા તમે નતા કેતા આગળ કે મારે કરવાનું છે કાંદાનું શાક, તો પછી બનાવી નાખતો અમને ક્યાં આવડે કાંદાનું શાક, અમારે શીખવાનું છે તમારા પાસેથી. શીખી જાવ. હા, એટલે જ ને, એટલે જ તો હું કહું છું કે નણંદ બનાવશે આજ અમારે. ને અહીંયા ભાભી છે એ કાજુ કટિંગ કરવાની તૈયારી કરે છે. કાલ કોથળી લઈ આવ્યા ને આમાં બધું કાલે જે કઈ મસાલો લઈ આવ્યા હતા ગુંદ ને એવું બધું, એ બધું આ ડબરામાં ભરતી દીધું. આખો ડબરો ભરાઈ ગયો. પછી ખાવાનું છે હવા આવડશે એમ. બધા નાખ્ય 2 વાર કરશો. અને અહીંયા આપણે ઝીણા ઝીણા કાંદા રેડી કરી નાખ્યા, કોતરા ઉખેડીને અહીંયા તળાવા પણ મીંડા છે કાંદા. એટલે કાંદાને આપણે તળી લઈશું અને પછી વઘાર કરવાનો છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું તમને આખી રેસીપી બતાવીશ આખા કાંદાના શાકની. તો તમે બ્લોગમાં બન્યા રહેજો સેટ સુધી. તો દોસ્તો આપણે છે ને કાંદાની ગ્રેવી વઘારી નાખી છે. તમાલપત્ર ને એવું નાખી તેલમાં, હિંગ નાખી થોડી, અને પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખેલી છે, અને પછી આપણે ટમેટાની ગ્રેવી નાખેલી છે. અને હવે બરાબર ઉકળે છે. અને જરીક એવી ચપટીક આપણે હળદર અને જરીક એવું મીઠું. અહીંયા રોટલો આખો થઈ ગયો. અને હા લ્યો. અને અહીંયા નરેશ રોટલા ઘડે છે. રોટલો થોડોક વાંકો થઈ ગયો. દેર ભોજાઈથી રોટલા બનાવે છે કેમ કે આજે રોટલા ઝાઝા બનાવવાના છે, મહેમાન છે એટલે. ભાભી સોડવતા જાય છે રોટલો મસ્ત ફૂલી દડા જેવો થયો છે રોટલો. અને ઘડે છે નરેશ. એનો રોટલો જોઈ શકો તમે. તો બોલો નરેશ, આજના પ્રોગ્રામ વિશે હું તમે કહો. આવ્યા છે જમવા બેન ને ઈ બધા. તમે રોટલો બોલો, મારો જોઈ શકો. લાઈટ આવે છે ઓલી. રોટલો તમે મારા જોઈ શકો દોસ્તો. જો કેવો મલ્ટીનો પતલો એવો એકદમ કમ્પ્લીટ બન્યો. હા આમાં શું વાંધો છે? કાંઈ વાંધો નથી, રોટલા એવા જ હોય. તો પછી મારા ભાભી કે નથી આવડતા. હમ. મેં એવું કાંઈ નથી કીધું. મેં તો કીધું મોડું થાય છે તો લાવું બનાવું. અને કાંદા આપણે તળાઈ ગયા છે. તો મારે તો નરેશ રોટલા બનાવે છે. ભાઈ ન હોય તો કઈ ઉપાધિની રોટલા કરે તારા શાક કરે.
તો ધારા શાક કરે ને રોટલા કરે. હા હા મારે ગેસે ન આવવું પડે. ભાઈ ન હોય તો એ ઉપાધિ નહીં, દીકરો ન હોય તો એ ઉપાધિ નહીં એમ. હા ને એમાં જો નિત્યા હોય તો ના આવે એમાં. મારે બાઈ જીવ હોય બાપાની ઘેરે તો મારે નરેશ રાંધી નાખે ને નરેશ જો હોય હારણ ઘેરે તો ધારા રાંધી. ઉપાધિ જેવા છે નહીં કાંઈ. ને અહીંયા બનાવે છે એમાં આખા કંદન છે. રાંધી નાખે. હા જો તમારો રોટલો બની ગયો નરેશભાઈ. આ જો એક નંબર રોટલો છે. આમાં શું વાંધો છે? હા કોમેન્ટમાં કહેજો કેવો રોટલો છે મારા. અને અહીંયા આપણે ગ્રેવીની અંદર આપણે ગાંઠિયા ખાંડેલા છે એ આપણે એડ કરી દીધા છે અને થોડુંક મરચું. તો આપણે હવે ચવાણું એડ કરી દઈશું ખાંડેલું. ને આ છે તલ. બધા મસાલા આપણે ખાંડા છે એ બધા આપણે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. તેલ ઓછું પડે તો તેલ આપણે ઉપરથી એડ કરી શકીએ. તો દોસ્તો આપણું કાંદાનું શાક મસ્ત ગ્રેવીવાળું રેડી થઈ ગયું છે ને હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈએ. મસ્ત મિક્સ કરી લઈએ. અહીંયા રોટલા પણ થઈ છે અને અહીંયા પાપડ રેડી થઈ ગયા છે તળાયા. બધા આવે એટલે હવે જમી લઈ. બધા ખારે બેસીને નણંદ ને બધા આવ્યા છે તો બધા ભેગા બેસીને જમીએ અને જમી કાઢીને નવરાત્રિને બેસીએ અને રાતે તો કરીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમારા ઘરે ગ્રુપમાં શેર કરજો. વિડીયો ગમે, રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો નિત્યા અને એના કાકા કોટ બોટ પહેરીને તૈયાર થઈ ગયા છે. ક્યાં જવું નિત્યા આપણે? કોટ નથી પહેરે, ઠંડી નથી લાગતી. આમ જવું હાલવા જવું હાલવા જાવું. હાલવા જવું ને. હા તો આ પાડે અમારે જવાનું છે હાલવા. હમ. તો અમે બધા જઈએ છીએ હાલવા માટે કેમ કે જમી કાઢીને ફ્રી થઈ ગયા, કામ બામ પતાવી દીધું અને મહેમાન હતા એ પણ જતા રહ્યા અને જાય છે હવે હાલવા માટે કેમ કે રોજ હાલો. સાંજે હાલવા જઈ કામ કરીને નવરા થઈ. ભાભી, નરેશ ને નિત્યા ને મમ્મી ને બધા જાય છે અમે લોકો હાલવા માટે. વોકિંગ કરો, ખાધેલું હજમ થઈ જાય